SC/ST અનામતમાં ક્રિમિલિયરની લાગુ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું। આ બંધના સમર્થને ખેરગામ તાલુકા આદિવાસી સમિતિએ સહયોગ કર્યો હતો। 20મીએ સોશિયલ મીડિયા તેમજ ખેરગામ સહિત દરેક વિસ્તારમાં રિક્ષા ફેરવી નાના મોટા વેપારીઓને બંધમાં જોડાવા અપીલ કરવામાં આવી હતી, જેના ભાગરૂપે બુધવારે ખેરગામ સહિત દરેક વિસ્તારમાં સજ્જડ બંધ પાડવામાં આવ્યું હતું। SC/ST અનામતમાં ક્રિમિલિયરની લાગુ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયથી SC/ST સમાજમાં ભારે આક્રોશ વ્યાપી ગયો હતો। કોર્ટના નિર્ણયના અનુસંધાને 21મી તારીખે SC અને ST સમાજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જેમાં ખેરગામ તાલુકા આદિવાસી સમિતિએ ભારત બંધને સમર્થન આપી 20મી તારીખે ખેરગામ સહિત દરેક વિસ્તારમાં રિક્ષા ફેરવી તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી નાના મોટા વેપારીઓને બંધમાં જોડાવા અપીલ કરી હતી, જે અપીલને નાના મોટા દરેક સમાજના વેપારીઓએ સ્વીકારી 21મી બુધવારના રોજ સવારથી જ ખેરગામ સહિત દરેક વિસ્તારમાં સજ્જડ બંધ જોવા મળ્યું હતું। આ બંધના એલાનમાં ખેરગામ સહિત દરેક વિસ્તારના નાના મોટા દરેક સમાજના વેપારીઓ બંધમાં સહયોગ આપતા તમામનો ખેરગામ તાલુકા આદિવાસી સમિતિએ આભાર વ્યક્ત કર્યો હતો। જી સર, હું જગદીશભાઈ મંગુભાઈ પટેલ ખેરગામ આજના SC/ST ના કાયદા જે નવા ઉમેરા કરવામાં આવેલ એ બાબતે ભારત બંધનું એલાન રાખવામાં આવેલ હતું, જેમાં ખેરગામ તાલુકો પણ એને સમર્થન કરે છે અને એમાં જોડાયો છે। તેને અનુસંધાને આજે સંપૂર્ણ ખેરગામ બંધ રહ્યું છે અને લોકોએ બધાને સારો એવો સહકાર આપ્યો છે। બધા જ સમાજે, બધા જ વેપારી મંડળે સારો એવો સહકાર આપ્યો, એ બદલ SC/ST મોરચા વતી હું એમનો આભાર વ્યક્ત કરું છું અને સમય જતાં પણ એ લોકો અમને આવો સહકાર આપતા રહે એવી અમને આશા છે। જય આદિવાસી, ભારત માતા કી જય। ખેરગામ APMC ડિરેક્ટર, આજે જે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે, જે આદિવાસી સમાજનું આરક્ષણ હતું એમાં જે પાછળ હોય એટલા માટે અમે આખું ખેરગામ બંધ રાખવામાં આવેલ છે। જિગ્નેશ પટેલ છે, ખેરગામ ગ્રામ પંચાયત ડેપ્યુટી સરપંચ। હાલમાં જે SC/ST સમાજની અનામતમાં જે ક્રિમિનલ દાખલ કરવા માટે જે જજમેન્ટ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે, જેના અનુસંધાને આદિવાસી સમાજ હોય કે SC સમાજ હોય એમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને 21 તારીખે બંધનું એલાન ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જેમાં ખેરગામ તાલુકા આદિવાસી સમિતિ દ્વારા પણ એ ભારત બંધના એલાનને સમર્થન આપવામાં આવ્યું હતું અને ગઈકાલે ખેરગામ દરેક વિસ્તારમાં રિક્ષા ફેરવી એક અપીલ કરવામાં આવી હતી દરેક સમાજના વેપારીઓને, નાના મોટા વેપારીઓને, અને 21 તારીખે બંધ રાખવાની જે અપીલ કરવામાં, અપીલને નાના મોટા તમામ વેપારીઓએ, દરેક સમાજના વેપારીઓએ અપીલને સ્વીકારી અને આજે 21 તારીખે સંપૂર્ણ સ્વયંભૂ બંધ રાખી સમાજને ટેકો આપ્યો છે। એ માટે હું ખેરગામ તાલુકા આદિવાસી સમિતિ દ્વારા એ તમામ નાના મોટા વેપારીઓનું હું આભાર વ્યક્ત કરું છું અને આવનારા સમયોમાં પણ જ્યારે પણ સમાજને આવી કોઈ તકલીફો આવે ત્યારે દરેક સમાજ સાથે રહે એવી હું અપેક્ષા રાખું છું। સામાજિક કાર્યકર, આજે 21/7/2024 ભારત બંધનું એલાન આપવામાં આવેલું છે, તો સુપ્રીમ કોર્ટ મારફતે ક્રિમિનલના જજમેન્ટના અગેન્સ્ટમાં ST/ST સમુદાયને સખત વિરોધ છે, જેના માટે રાષ્ટ્રીય કક્ષાએથી ભારત બંધનું એલાન આપેલું છે। તો તે અનુસંધાનમાં ખેરગામમાં પણ લોકલ સમિતિ મારફતે એક રિક્ષા ફેરવીને અપીલ કરવામાં આવી કે ખેરગામ પણ આપણે બંધ રાખવું જોઈએ। તો ખેરગામમાં વેપારી મંડળ, નાના મોટા તમામને સહકાર આપ્યો છે, તે બદલ સૌનો આભાર માનું અને સાથે એક અમારી એક માગણી છે કે આ જે સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપેલું છે એના માટે રાજ્ય સંસદમાં અધ્યાદેશ લાવે અને આ જે જજમેન્ટ છે એને રદ કરે એવી અમારી સખત માગણી છે। જય જોહાર, જય આદિવાસી। જે ST/SC સમાજના હાઈકોર્ટે જે નિર્ણય લીધો એ બાબતે ખેરગામ તાલુકા આદિવાસી સમાજ દ્વારા, દરેક આગેવાનો દ્વારા, વેપારી મંડળો દ્વારા અને દરેક આગેવાનો દ્વારા ખેરગામ સંપૂર્ણ બંધ રાખી આનો એક જે ગામનું કે ભાઈ આ જે નિર્ણય લીધેલો છે એ ખરેખર ખોટો છે અને એની અંદર આ નિર્ણય સમાજ જે રીતે જેના સમાજની અંદર જે
એનો નિર્ણય લેવાયેલો છે, પહેલેથી જે વસ્તુ ચાલતી આવી છે એ જ પ્રમાણેની હોવી જોઈએ. હાઈકોર્ટે શું નિર્ણય લીધો છે અને આ બંધ રાખવાથી એના પર શું અસર થશે એ બાબતે થોડું પ્રકાશ કરો. સુપ્રીમ કોર્ટે જે નિર્ણય લીધો છે એ નિર્ણયની અંદર કે સમાજની અંદર જે એસટી એસસીની અંદર જે કેટેગરી નક્કી કરવાની છે એ કેટેગરીની અંદર એ નિર્ણયથી જે ઘણા આદિવાસી સમાજને નુકસાન પણ થાય છે ને નુકસાન પણ થશે એ કારણે અને આ બંધ કરવાનું કારણ કે સમાજ એક છે અને સમાજ થકી આજે ખેરગામની અંદર દરેક જ્ઞાતિએ આ સમાજ સાથે જોડાયેલા છે અને આ સમાજ